સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર ડીસા હાઈવે પર દારૂનું ખુલ્લેઆમ વેચાણ, પોલીસની સક્રિયતા છતાં દારૂની બધી યથાવત। ગઢસીસરમાં માનવતા મરી પરવારી, નિર્દોષ દીકરી પર દાનવનો પ્રહાર, ન્યાય માટે આક્રોશ। સુઈ ગામમાં વરસાદનો કહે, 7 દિવસ બાદ પણ દરિયા જેવું રણ અને લોકોની મુશ્કેલી યથાવત। નડાબેટમાં કુદરતનો અનોખો કરિશ્મા, જ્યાં માત્ર રેતી હતી ત્યાં જે પાણીની અફાટ સપાટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પ્રશાંત સુંબે નિયુક્ત થયા બાદ બનાસકાંઠા પોલીસ અચાનક સક્રિય મોડમાં આવી ગઈ છે અને દરરોજ બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળો પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવાની ઘટનાઓ સામે આવી રહી છે। બનાસકાંઠા પોલીસે છેલ્લા 1 માસમાં વિક્રમજનક દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। જિલ્લા પોલીસ અધિક્ષકની આ કામગીરી ખરેખર સરાહનીય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે। બીકે ન્યૂઝ ચેનલના દર્શકો પણ આ માહિતી અમને પહોંચાડી રહ્યા છે। ડીસા પાલનપુર હાઈવે પર રસાણા ગામ નજીક એક ખાનગી કોલ્ડ સ્ટોરેજની આસપાસ પણ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની માહિતી મળી રહી છે। આ વિસ્તારમાં કેટલાક તત્વો મોટરસાઇકલ લઈને આવીને તેનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આ તત્વો કોણ છે તે જાણી શકાયું નથી। અમારી ટીમ દ્વારા પણ આ બાબતે રિપોર્ટિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અમારા રિપોર્ટરને જોઈને આ તત્વો ત્યાંથી જતા રહ્યા હતા। ત્યારે જો બનાસકાંઠા પોલીસે અત્યારે જે ખંતથી દારૂની બદીને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેવા પ્રયાસ આ તત્વો પણ કરવામાં આવે તો ખુલ્લેઆમ ચાલી રહેલા દૂષણને અટકાવી શકાય છે। પોલીસ દ્વારા છુપાવેશમાં દરોડા પાડવામાં આવે તો મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ જપ્ત થઈ શકે છે। રસાણા નજીક ખુલ્લેઆમ આમ ચાલી રહેલા દારૂના અડ્ડાને બંધ કરવામાં આવે તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક આ બાબતે ગંભીર બનીને આ દિશામાં યોગ્ય તપાસ કરાવે, જેથી તેમના દ્વારા દારૂ મુક્ત બનાસકાંઠા બનાવવાની જે પહેલ શરૂ કરવામાં આવી છે તે પરિપૂર્ણ કરી શકાય। બનાસકાંઠાના ધાનેરા શહેરમાં આવેલી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 43મી વાર્ષિક સાધારણ સભા ભારે ગરમાગરમી અને બોલાચાલી સાથે પૂર્ણ થઈ હતી। આ સભામાં નવીન સભાસદોની નિમણૂક અને કેટલાક ઠરાવોમાં નામો બદલાઈ જતા માહોલ તંગ બન્યો હતો। વાર્ષિક સભાની શરૂઆત બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી અને તેમની ટીમની હાજરીમાં થવાની હતી, પરંતુ શરૂઆતમાં સભાના અધ્યક્ષ પદને લઈને વિવાદ થયો હતો। આ ઉપરાંત ગયા વર્ષના આંતરિક ઓડિટર અને સભાના અધ્યક્ષના નામ ઠરાવમાં બદલી નાખવામાં આવતા ભારે હોબાળો થયો હતો। આ વિવાદો વચ્ચે મંડળી દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા। આ વર્ષે મંડળી દ્વારા દૂધ ગ્રાહકો માટે 8.5% નફો જાહેર કરવામાં આવ્યો છે, જેની કુલ રકમ 1,74,00,000 થાય છે। ધાનેરા
દૂધ મંડળીમાં દૈનિક 18,000 લીટર દૂધની આવક છે અને 450 જેટલા દૂધ ગ્રાહકો જોડાયેલા છે। આ સમગ્ર મામલે ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પ્રેમાભાઈ તરકે જણાવ્યું હતું કે મંડળીની કામગીરીને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તેનો નિકાલ આવ્યા બાદ જ નવીન સભાસદોની નિમણૂક કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે મંડળી સારો વિકાસ કરી રહી છે જે કેટલાક લોકોને પસંદ નથી અને તેથી જ તેઓ અવરોધો ઊભા કરી રહ્યા છે। તારીખ 13/9/2025 થી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળ લિમિટેડ ધાનેરાની 43મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી। વાર્ષિક સાધારણ સભાની અંદર જે બિન સભાસદો છે અને જેને મંડળીની અંદર વિકાસનું કામ થતું એને રૂઢવા માટે કંઈક અલગ પ્રયત્ન કરતા હોય। મંડળીની અંદર જ્યારે હિસાબે વંચવામાં આવ્યા અને હિસાબની અંદર તમામ જેટલા મુદ્દા હતા એ વાર્ષિક સાધારણ સભાની ભાવ વધારો બાબતે 1/4/2024 થી 31/3/2025 સુધીનો આખા વર્ષનું સર્વે ઓછી સંભળાયું। તમામ સૌએ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું સાધારણ સભાની અંદર। એમાં કોઈ વિવાદ જ નથી। માન્ય વિવાદ કેવો છે, દાખલા તરીકે કે જે મંડળીની અંદર સભાસદ નથી અમુક માણસો, પરંતુ લોકોને કેમ કે ઉશ્કેરવા અને મંડળીના જો વિકાસ થતો એમાં કેવી રીતે વધવો, કોર્ટમાં કેવી રીતે જવું, અરજી રીત કઈ રીતે કરવી, એના સિવાય એમને કોઈ ગમતું જ નથી અમુક બાબતની અંદર। બાકી તો આ બાબત કોઈ છે જ નહીં, કારણ કે હિસાબ તો ક્લિયર છે। હિસાબ બાબતે પણ કોઈ બોલ્યું નથી કે આમ થયું કે આમ થયું, કોઈ હોતું નથી। હિસાબ કરોડ તો મંજૂર કરવામાં આવ્યો છે। ભાવ વધારો 1,74,00,000 રૂપિયા ચૂકવવામાં આવ્યો છે કહેવાય મંડળી। અત્યારે મંડળીની અંદર બીજું નવીન મકાન બને છે, એમાં પણ પ્રગતિની અંદર છે। નવું મકાન બની ગયું, એમાં 60 લાખ રૂપિયાની આસપાસ નવું મકાન બનશે। આ જે મકાન અત્યારે છે ક્ષેત્રના રસ્તા ઉપર, આ પણ સરકારમાંથી ગ્રાન્ટ જમીન કરી જે તે વખતે બનાવી અત્યારે બીજું અત્યારે સરકારશ્રી જમીન આપી છે 4,800 ફૂટની અંદર નવું મકાનનું ગોઠવણ ચાલુ છે। પણ વિકાસ થતો હોય ત્યાં લોકોને અત્યારે હંમેશા માટે વિકાસ જોઈતો જ નથી। થરાદ તાલુકાના રામપુરા ગામમાં વરસાદે ભારે તબાહી મચાવી છે। આજાવાડા ગામ તરફથી આવતું મોટાભાગનું વરસાદી પાણી રામપુરા ગામના ખેતરોમાંથી પસાર થઈને ગામના તળાવમાં ભરાયું હતું। તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા લગભગ 150 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘરોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। લોકોએ પોતાનો ઘર વખરીનો સામાન બચાવવા માટે મકાનોની છત પર મૂકવા મજબૂર બન્યા છે। પૂર પીડિત લોકોને અને પશુઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વરસાદે વિરામ લીધાને 5 દિવસ વીતી ગયા હોવા છતાં ઘરોમાંથી પાણી ઓસર્યા નથી। આટલા દિવસો બાદ પણ કોઈ સરકારી તંત્ર મદદ માટે ન ફરક્યું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો તાત્કાલિક મદદ અને સર્વેની માંગ કરી રહ્યા છે। આ અંગે ગામના તલાટીએ જણાવ્યું કે ગામમાં ઘણા ઘરોમાં પાણી ભરાયા છે અને હાલ તો મહાદેવના ફોર્મ ભરવામાં આવ્યા છે, પરંતુ ઘરોમાં પાણી ભરાયેલું હોવાથી નુકસાનીનો સર્વે થઈ શકે તેમ નથી। તે દરમિયાન થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રામપુરા ગામની મુલાકાત લીધી હતી। તેમણે ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું કે સરકાર દ્વારા નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે। અત્યારે અહીંયા 4 દાડાથી અમારા ગામમાં પાણી બહુ આવી રહ્યું છે અને કોઈ પણ તંત્ર કે સરપંચ કે કોઈ પણ કર્મચારીઓ મદદમાં હાલમાં આવતું નથી। પેલી બાજુ પશુ પણ અમારા ઘરની નજીકમાં બહુ છે, ત્યાં પણ રોગચાળો ફાટી નીકળે કોઈ પણ અહીંયા મદદ હાલ સુધી કોઈએ કરી નથી। આવે અને બારે મીટિંગ રોડ ઉપર ભરીને જતા રહે છે, પણ કોઈ લોકો ગરીબ લોકો કેવી રીતે પાણીમાં છે કે શું છે એવી કોઈ પણ મદદ કરવા આવતું નથી। અમારે આ 4 દાડાથી આ 70 ઘરમાં પાણી ભરાઈ ગયું છે। કેડેસમાં પાણી છે પણ એનો કોઈ નિકાલ થતો નથી। મલકાણામાં પશુ મરી જાય 2-5 તો અહીંયા, અને મલકાને રોધી તો ખાવું ખૂબ ઉપાધિ છે। પાણી ચૂલામાં પાણી, ઘરમાં કેડેસમાં પાણી છે।
તો આની કોઈ પણ હરિયાની કોઈ છે જ નહીં, કોઈ કરતું નહીં, કોઈ તંત્ર આવતું નથી. કોઈ રૂવાનથી આવ્યું, કોઈ ચેક નહીં કર્યું, ઘરે કોઈ જઈને ચેક નહીં કર્યું. આ 70 ઘર પાણી ડૂબશે બધા. બનાસકાંઠાના સરહદી વિસ્તારો ઘણા બધા વિસ્તારો કે જ્યાં વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરી ગયા હતા. ત્યારે અત્યારે આપણે પહોંચ્યા છે થરાદ તાલુકાનું જે રામપુરા ગામ છે. આજે વરસાદી વિરામ લીધાને 6 દિવસ વીતી ગયા છે, પણ હજુ સુધી ઘરમાં જે પાણી છે ભરાયા નથી. હજી કેર સામા ઘરમાં પાણી આપના દ્રશ્યમાં બતાવવા પોતે આપ જોઈ શકો છો રામપુરા ગામ છે, અને સમગ્ર રામપુરા ગામની તમામ જે ઘરો છે પાણીથી ભરાયા. અત્યારે તમામ ઘર વખરી પોતાની બગડી ગઈ છે. આપ જોઈ શકો દ્રશ્યમાં ઘરની અંદર કોઈ છે નહીં. તમામ રહેવા માટે બહાર જરે એનું રહેવા માટે બહાર દેથી અને સ્થાનિક લોકોએ વ્યવસ્થા કરી આપી છે. જોકે તંત્ર માટે આવ્યો લોકોના આક્ષેપો કે તંત્ર આવે છે, ફક્ત તંત્ર બહારથી જ આવી અને બહાર ચેક કરી અને જતો રહે. બાકી જે પોતાના ઘરની અંદર શું નુકસાન થયું, કઈ પ્રકારની સ્થિતિ એ હજુ તંત્રએ જાણવાનો પ્રયત્ન કર્યો નથી. એટલે વાત છે કે આ લોકોને તો એક રહે કે ભાઈ અમારે ત્યાં આવી તંત્ર અને ચેક કરે, અને જે ચેક કરીને જે નુકસાન થયું હોય. જોકે આમ તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ આવીને મુલાકાત દે અને આશ્વાસન પણ આપે કે જે લોકોને નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કરવામાં આવશે, કેશ ડોલ આપવામાં આવશે, જે ઘર વખરી બગડી છે એને પણ સહાય આપવામાં આવશે. હવે જોવાનું એ છે આ લોકોને વળતર મળે તો કેટલું મળશે અને ક્યારે મળશે. હાજર રાજકોટ, બનાસકાંઠા. થરાદ તાલુકામાં ભારે વરસાદને કારણે બોરોલ ગામના મુખ્ય 2 તળાવો છલકાઈ ગયા હતા, જેના પરિણામે મારવાડીવાસ અને ચારણવાસમાં પાણી ભરાઈ ગયું હતું. આ વિસ્તારોના અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા જનજીવન ખોરવાયું હતું. ગામના સરપંચ રામજીભાઈ ચૌહાણે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી. તેમણે પોતાના ખર્ચે જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કિટ્સ પૂરી પાડી હતી અને ગૌશાળામાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા પણ કરી હતી. આ પરિસ્થિતિના કાયમી નિરાકરણ માટે ગામના પૂર્વ સરપંચ જોગાજી ચૌહાણે એક મહત્વની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે જો આ બંને તળાવોને વધુ ઊંડા અને પહોળા કરવામાં આવે તો ભવિષ્યમાં આવા ભારે વરસાદથી થતા નુકસાનને અટકાવી શકાય છે. આ માટે તેમણે સિંચાઈ વિભાગ પાસે તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી છે. હાલમાં પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે ફાયર ફાઇટરનો ઉપયોગ કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ સરપંચ જોગાજી ચૌહાણે ચારણવાસના રસ્તા ઉપર નાળા મૂકીને રસ્તો ઊંચો બનાવવાની પણ માંગ કરી છે, જેથી વરસાદના સમયે આ વિસ્તાર સંપર્ક વિહોણા ન બને અને તંત્ર પણ સરળતાથી પહોંચી શકે. અમારા બોરોલ ગામે વર્ષ 2025માં હમણાં 6, 7 ને 8 ને 9 4 દિવસમાં ભયંકર અતિવૃષ્ટિથી વરસાદ આવેલો, અને વરસાદના કારણે મારે ચારણવાસ પટેલોનો આખો વિસ્તાર છે અને 100-150 ઘર આવેલા છે. એ ઘરોને અને વચ્ચે ભાદલું તળાવ કરીને છે, તળાવને વચ્ચે પાણી ભરાવાના કારણે આખો એરિયાનો સંપર્ક ગામથી જુદો પડી ગયો. કોઈ પણ માણસો અહીંયા ગામમાં આવી શકતા નથી, જઈ શકતા નથી, અને અહીંયાને ગામથી કોઈ પણ વ્યવહાર થતો નથી. અને આ બધું પણ બંધ છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા આજુબાજુના વિસ્તારમાં, અને આ બાજુ મારવાડીવાસમાં પણ કલાશર તળાવ આવેલું છે. એ તળાવની અંદર પણ પાણી ભરાઈને ઓવરફ્લો થઈ ગયું, અને એના કારણે એ પણ તળાવમાં પાણી ઘણું આવવાના કારણે મારવાડીવાસમાં પણ પાણી ભરાઈ ગયેલા. અહીંયા પણ ઠાકોરવાસ, મારવાડીવાસ, બગવાસ, એ તમામ વાસની રબારીવાસમાં બધે પાણીના ઘણા 150થી ઉપર ઘરોમાં પાણીનું ખૂબ જ પાણી ભરાઈ ગયેલું છે. એ પાણી ભરાવાના કારણે માણસો ખૂબ જીવન જરૂરિયાત અને ખાદ્ય વસ્તુ ઉપર ખૂબ તકલીફ પડી. એના કારણે અમારા ભાઈ શ્રી રામજીભાઈ વોરલના સરપંચ ચાલુ છે, એમણે એમના દ્વારા 20 કિલો બાજરીનું કટો અને બીજું ખાદ્ય વસ્તુ નહીં તમામ સામગ્રી ઘર દીઠ બધાને ઘરે પહોંચાડવામાં આવી. એ તો વ્યવસ્થા થઈ ગઈ ને હાલ બધું બરાબર, પણ પાણી ભરાયેલું છે. એ પાણી તાત્કાલિક મારવાડીવાસને ચારણવાસના વોળાની અંદર જે પાણીનું ભરેલું છે એનો ફાઇટર મશીન લગાડી અને તાત્કાલિક પાણી બહાર નીકાળવા માટે સરકારશ્રીને હું વિનંતી કરું છું. અને ગામની અંદર ઘાસચારો ઢોરોને પશુઓને એ પણ મોકલવામાં આવે, અને ગરીબોને જે પાણી ભરાયેલા વિસ્તાર છે ત્યાંને કેશ ડોલ ચૂકવવામાં આવે કે જેનાથી એમની રોજગારી થઈ શકી નથી, કામ ધંધો રોજગાર કરી શક્યા નથી, તો એમને પણ કેશ ડોલ ચૂકવવામાં આવે. અને આ ગામના અમારા પાણીનો જે વિકલ્પ છે કે માદળું તળાવ અને કલાશર તળાવ, આ 2 તળાવની અંદર ભરપૂર પાણીના લેવલ ઊંચા આવવાના કારણે પાણી ભરાયેલા રહે છે, એટલે પાણી તળાવ ખેંચતું નથી. એના કારણે જે પશ્ચિમ દિશામાં ગૌચરની જમીનો પડેલી છે એ જમીનો ઉપર એમાં સરકારશ્રી જળ સિંચાઈ વિભાગ મંત્રી સાહેબને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરું, અમારા ધારાસભ્ય અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ વિનંતી કરું કે અમારા જે એ 2 તળાવો
મોટા પહોળો કરવામાં ખોદકામ જળ સિંચાઈ વિભાગ તરફથી કરવામાં આવે અને પહોળો તળાવ થાય તો આ જે પાણી આવે તે આ એ પછી તળાવ સંઘરી શકે અને આ હોનારત થઈ શકે નહીં. અને ચારણવાસનો જે વિસ્તાર છે એમાં જે 15 ફૂટનો ગેપ છે જે વળો પડે છે એ 15 ફૂટની ઊંચાઈએ નાળા નાખી અને ઓવરબ્રિજ ટાઈપ જેવું 200 મીટરનો એરિયા બનાવવામાં આવે તો એ કાયમી ધોરણે એ ચારણવાસનો પટેલ આખો એરિયા રબારીવાસ ભોંગરાવાસ બધું છે ત્યાં એમને આવા જવામાં કોઈ તકલીફ પડે નહીં અને ગામ સાથે કાયમ જોડાયેલા રહે. ને કે આવી કોઈ ડિલિવરી કે કોઈ અટક કે હાર્ટ એટેકની કોઈ બીમારી હોય તો માણસ મરી જાય પણ ત્યાં કોઈ આજુબાજુ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી. ત્યાં પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ પણ પાણી ભરાયેલા છે, ત્યાં પણ બાળકો ભણી શકતા નથી. આ 4 દિવસથી સતત શાળાઓ બંધ છે. માટે હું સરકારશ્રીને વિનંતી કરું, મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહને અને અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈને કે અમારા ગામમાં આ વહેલી તકે આ એનો કાયમી યોગ્ય નિકાલ આવે એવું કરવા માટે હું વિનંતી સરકારશ્રીને કરું છું. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ગઢસીસરમાં માનવતા મરી પરવારી, નિર્દોષ દીકરી પર દાનવનો પ્રહાર, ન્યાય માટે આક્રોશ. સુઈ ગામમાં વરસાદનો કહે, 7 દિવસ બાદ પણ દરિયા જેવું રણ અને લોકોની મુશ્કેલી યથાવત. નડાબેટમાં કુદરતનો અનોખો કરિશ્મા, જ્યાં માત્ર રેતી હતી ત્યાં જે પાણીની અફાટ સપાટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગઢસીસર ગામમાં એક યુવતી સાથે છેડતી અને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં યુવક યુવતીને નિર્દયતાથી માર મારતો જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતી પોતાના ભાઈ સાથે ખેતરમાં ઢોર ચરાવવા ગઈ હતી. તે સમયે બાજુના ખેતરમાંથી રમેશ પ્રજાપતિ નામનો યુવક અચાનક ત્યાં આવ્યો અને યુવતીનો હાથ પકડીને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીએ તેનો સખત વિરોધ કરતા યુવકે ઉશ્કેરાઈને તેને ઢોરમાર માર્યો હતો. આ ગંભીર ઘટના બાદ પીડિત યુવતીએ થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદ અરજી સ્વીકારીને વધુ તપાસ હાથ ધરી છે. આ એક અત્યંત સંવેદનશીલ અને ગંભીર ઘટના છે. સમાજમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવા જરૂરી છે. અમારી ટીવી બુલેટિન આશા રાખે છે કે આ પીડિત દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને આરોપી સામે કાયદાકીય કાર્યવાહી થાય, તેને કડકમાં કડક સજા થાય. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ અને બાબર તાલુકામાં અતિશય વરસાદ અને પૂરને કારણે ભારે તબાહી મચી છે. આ પૂરથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ખેતી તેમજ પશુધનને વ્યાપક નુકસાન થયું છે. આ સંકટની ઘડીમાં પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત ઊભી થઈ છે, જેના કારણે પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. આ પરિસ્થિતિમાં ગૌરક્ષા અને જીવદયા માટે અનેક સંસ્થાઓ અને લોકો આગળ આવી રહ્યા છે. બનાસકાંઠાના લાખણી ગામના સ્થાનિક અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળીને એક અનોખી પહેલ કરી છે. તેમણે ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે લાખણી બજારની દુકાનોમાં જઈને જોડી ધારણ કરી પૈસા એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં લોકોએ ઉદાર હાથે દાન આપી સહયોગ આપ્યો અને ટૂંકા સમયમાં જ મોટી રકમ એકત્ર કરવામાં આવી. આ એકત્ર થયેલા ભંડોળનો ઉપયોગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નિરાધાર અને ભૂખ્યા પશુઓ સુધી ઘાસચારો પહોંચાડવા માટે કરવામાં આવશે. આ પહેલ એ દર્શાવે છે કે આફતની પરિસ્થિતિમાં પણ માનવતા અને પરસ્પર સહયોગની ભાવના જીવંત છે. લાખણીના લોકોએ અન્ય વિસ્તારો માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગૌ માતા રાષ્ટ્રમાતાનું અભિયાન ચાલે છે ને ગૌ માતાની સેવા માટેની પ્રેરણા મળી રહી છે. એવા સંજોગોમાં વાવ, થરાદ, સુઈગામ, ભાભર વિસ્તારમાં તાજેતરમાં અતિવૃષ્ટિ અને પૂરના પરિણામે ગૌ માતાની કફોડી પરિસ્થિતિ, ગૌશાળા અને રખડતી ભટકતી ગૌ માતાઓની પરિસ્થિતિ કફોડી બની છે. આવા સંજોગોમાં સરકારનો પૂરતો પ્રયત્ન કરે છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ પણ પોતપોતાનો પ્રયત્ન કરે છે. એ જ પ્રયત્નના એક ભાગરૂપે અમે લાખણી ગામે આજે જોડે લઈને દરેક વેપારી મિત્રો કે જે કોઈ લોકો મળે છે એમને વિનંતી કરી છે કે ગૌ માતાની સેવાર્થે અહીંથી ઘાસચારો, દાણ ઇત્યાદિ પહોંચાડવું છે તો તમારી જેની જે ઈચ્છા હોય આ જોડીમાં નાખી શકો છો. અને ગૌ માતા માટેની ભિક્ષા માંગવા માટેનું કામ અમે અમારી ટીમ સાથે બધા જ લોકો, આદરણીય હેમરાજભાઈ, આદરણીય ધોડાભાઈ, કુલદીપસિંહ, હરભતસિંહ વગેરે બધા જ લોકો, અર્જુનભાઈ ઇત્યાદિ છે સાથે અને બધા જ મિત્રો સાથે મળી અને લોકો પાસેથી ગૌ માતાના માટે આ દાન મેળવીને આવતીકાલે શક્ય હોય તો આવતીકાલે એ ટ્રકો કે ડાલા ભરી અને એના માટેનું ઘાસચારો ઇત્યાદિ પહોંચાડવાની વ્યવસ્થા કરી અને જે ગૌશાળાઓ અથવા તો રખડતી ભટકતી ગૌ માતાઓને તકલીફ એ વિસ્તારમાં છે 4 તાલુકાઓમાં ત્યાં આગળ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી અને ગૌ સેવાનું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આના માધ્યમથી લોકો પણ પ્રેરાય એવી અપેક્ષા રાખીએ છીએ. ગૌ માતા માટે, બાકીના લોકો માટે તો લોકો સેવા અને પૈસા ખર્ચશે અને કીટો પહોંચાડશે, પરંતુ ગૌ માતા, અબોલ ગૌ માતા માટે પણ આ સેવા થાય એવી અપેક્ષાથી અમે આ કામ કરી રહ્યા છીએ. ડીસાના પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો દ્વારા ગઈકાલે પૂરગ્રસ્ત વિસ્તારની મહિલાઓ અને દીકરીઓ માટે સાડીઓ અને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીસાના આગેવાનોએ આ વિસ્તારની અસરગ્રસ્ત મહિલાઓ અને દીકરીઓ માટે 14,000 જેટલી સાડીઓ અને ડ્રેસનું વિતરણ કર્યા બાદ આજે એકવાર ફરી ડીસાના આગેવાનોએ સાડીઓ અને ડ્રેસનો બીજો જથ્થો રવાના કર્યો હતો. આજે અમરનાથ કોમ્પ્લેક્સ ખાતેથી આ જથ્થાને રવાના કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, કૈલાશભાઈ ગેહલોત, બાબરસિંહ વાઘેલા, રાહુલભાઈ મહેશ્વરી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમે લોકો નક્કી કર્યું હતું અંદાજે 14,000 આ સાડીઓનો ડ્રેસનું વિતરણ મારી માતાઓ બહેનો માટે સમર્પણના ભાવથી કર્યું છે. જો એક નાનો સરખો અમે પ્રયાસ કર્યો છે તો આપ લોકોને ફરીથી કહું છું, મા જગદંબાને પ્રાર્થના કરીએ તાત્કાલિક મારો બનાસકાંઠા જિલ્લો આ પૂર પીડિતમાંથી બહાર આવે અને લોકોની લાગણીઓને માતાજી સમજે છે. અને આપ સૌ જાણો છો મિત્રો કે પાણી એક આ કુદરતી હોનારત છે અને કુદરતી હોનારતમાં આપણી બનાસકાંઠાની આ ભૂમિ છે એ મરૂડવાળી ભૂમિ હોવાના કારણે પાણી સુકાતું છે ત્યારે સુકાશે, પરંતુ બનાસકાંઠામાં ભામાશાઓની કોઈ ખોટ છે જ નહીં અને અનેક જગ્યાએ અનેક ગામડા લોકો સેવાઓ કરી રહ્યા છે. અને મા જગદંબાને પ્રાર્થના કરું કે આ સેવકીય પ્રવૃત્તિ કરતા તમામ લોકોને મા જગદંબા ખૂબ શક્તિ આપે. ફરીથી ગુજરાત સરકારનો હું આભાર માનું છું કે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી તાત્કાલિક અસરથી બનાસકાંઠાના જે આ પ્રજા પીડિતો માટે આવીને ઉભા રહ્યા એ બદલ તેઓનો અભિનંદન આપું છું, આભાર માનું છું. અને બનાસકાંઠાની પ્રજાને ફરીથી હું કહું છું કે આ સમગ્ર બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાત આપણી સાથે છે અને આ કપરો સમય છે. આ કપરા સમયમાંથી આવો, આપણે સૌ સાથે ખભા મિલાવી આમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ. એ જ પ્રયત્ન સાથે અસ્તુ ભારત માટે. ચોમાસાની ઋતુમાં વીજળી પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સામાન્ય હોય છે, પરંતુ થરા UGCVLના ડેપ્યુટી એન્જિનિયર KR ડાબી અને તેમની ટીમની સતત સક્રિયતાને કારણે થરા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો જાળવી રાખવામાં આવી રહ્યો છે. તેમની આ કામગીરીથી ખેડૂતો અને નગરજનોમાં સંતોષની લાગણી છવાઈ છે. તાજેતરમાં થરાની ભક્તિનગર સોસાયટીમાં રાત્રે લગભગ 7:30 વાગ્યાની આસપાસ એક ડીપીમાં જોરદાર ધડાકો થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડેપ્યુટી એન્જિનિયર KR ડાબીએ તાત્કાલિક પોતાની ટીમને ઘટના સ્થળે મોકલી હતી. જ્યારે જાણ થઈ કે ડીપી બળી ગઈ છે ત્યારે તેમણે તરત જ નવી ડીપી મોકલી આપી. ટીમે 1 કલાકની જહેમત બાદ નવી ડીપી લગાવીને ફરીથી વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. આટલું જ નહીં, આ ચોમાસામાં ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય ત્યારે ડેપ્યુટી એન્જિનિયર ડાબી જાતે જ ફિલ્ડ વિઝિટ કરે છે. જે રસ્તાઓ કાદવ કીચડના કારણે બિસ્માર હોય અને ગાડી જઈ ન શકે ત્યાં તેઓ ટ્રેક્ટરમાં બેસીને પણ ખેતરો સુધી પહોંચે છે. આવા જ એક કિસ્સામાં તેઓ અદગામ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની સ્થળ તપાસ કરવા ગયા હતા અને વીજળી ચાલુ કરાવી હતી. આ સેવાભાવી કાર્ય બદલ અસરગ્રસ્ત ખેડૂતોએ KR ડાબી અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમની આવી સરાહનીય કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે. આજ રોજ ભક્તિનગર વિસ્તારમાં સાંજના લગભગ 7:30 વાગ્યાની આસપાસ ડીપી બળી ગઈ હતી. તે અમો દ્વારા કલાકના અંદર નવી ડીપી ચડાવી વીજ પુરવઠો યથાવત ચાલુ કરેલ છે, જે UGCVLની ફરજ પૂર્ણ કરેલ છે. બનાસકાંઠાના સુઈગામ પંથકમાં પડેલા અતિ ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. વરસાદનો વિરામ થયાના 7 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ પણ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુઈગામ પંથકના આકાશી દ્રશ્યો આ પરિસ્થિતિની ભયાનકતા સ્પષ્ટ દર્શાવે છે. પૂરના પાણી ઓસર્યા ન હોવાથી વાવ સુઈગામ હાઈવે આજે 7મા દિવસે પણ બંધ છે, જેને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત સ્થાનિક ગામોના માર્ગો પણ બંધ હોવાથી લોકો સંપર્ક વિહોણા બન્યા છે અને તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ઘણા ઘરોમાં હજુ પાણી પણ ભરાયેલા છે, જેને કારણે ઘર વખરીને ભારે નુકસાન થયું છે અને લોકોએ ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. પીવાના પાણી, ખોરાક અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. આવા સમયે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે ઓસરશે નહીં, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય થવી મુશ્કેલ છે. આશા રાખીએ છીએ કે તંત્ર દ્વારા આ પૂરગ્રસ્ત લોકોને જલ્દીથી જલ્દી મદદ પહોંચાડવામાં આવે અને જનજીવન ફરીથી રાબેતા મુજબ થાય. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું નડાબેટમાં કુદરતનો અનોખો કરિશ્મા. જ્યાં માત્ર રેતી હતી ત્યાં આજે પાણીની અફાટ સપાટી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકમાં પડેલા ભારે વરસાદે સામાન્ય જનજીવનની સાથે સાથે ભૂગોળ પણ બદલી નાખી છે. અમારી ન્યૂઝ ચેનલની ટીમ આ અનોખા દ્રશ્યોને કેપ્ચર કરવા માટે સીધી જ ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા નડાબેટના રણ ખાતે પહોંચી છે. સામાન્ય રીતે ધૂમ તખતા અને સૂકા રણ તરીકે ઓળખાતો આ વિસ્તાર આજે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. આકાશમાંથી વરસેલા પાણીએ અફાટ રણમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ફેલાવી દીધું છે, જેના કારણે રણનો આખો વિસ્તાર એક વિશાળ દરિયા જેવો ભાસી રહ્યો છે. દૂર દૂર સુધી ફેલાયેલા પાણીના કારણે રણનો આ નજારો ખરેખર અદ્ભુત અને મંત્રમુગ્ધ કરી દે તેવો છે. આ દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે પ્રકૃતિ તેના સ્વરૂપો બદલવામાં કેટલી સક્ષમ છે. જ્યાં થોડા દિવસો પહેલા માત્ર રેતી અને સૂકી જમીન હતી, ત્યાં આજે પાણીની વિશાળ સપાટી જોવા મળી રહી છે. આ દ્રશ્ય જોવા માટે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ પ્રકારના અસામાન્ય દ્રશ્યો માત્ર કુદરતની જ તાકાત નહીં, પણ આ પંથકમાં થયેલા ભારે વરસાદની તીવ્રતા પણ દર્શાવે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
પોલીસની સક્રિયતા છતાં દારૂની બદી યથાવત. ગઢસીસરમાં માનવતા મરી પરવારી, નિર્દોષ દીકરી પર દાનવનો પ્રહાર, ન્યાય માટે આક્રોશ. સુઈ ગામમાં વરસાદનો કહે 7 દિવસ બાદ પણ દરિયા જેવું રણ અને લોકોની મુશ્કેલી યથાવત. નડાબેટમાં કુદરતનો અનોખો કરિશ્મા, જ્યાં માત્ર રેતી હતી ત્યાં જે પાણીની અફાટ સપાટી. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.